હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની માલિપા. વાગી ગયા છે 6. બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. બસ હવે થોડી જ વારમાં ભેંસ દોઈ લઈશું અને રાબેતા મુજબ વાડીએ જવાનું થાય તો વાડીએ અને દુકાને જવાનું થાય તો દુકાને. તો મિત્રો, ભેંસનું કામ પતાવીને હું આવી ગયો વાડીએ. આ 4 પાળિયા ને પાણી આપ્યા પછી આજ 3જો દિવસ છે. હજી તો કાંઈ બતાતું નથી, કદાચ બપોર પછી બતાય. તો હવે નીણ વાઢવાની છે. રચકાને આજ પહેલો વાઢ નાખવાનો, પછી થોડીક ડુંગળી લઈ જવાની ઘરે, લઈને પછી જઈશું ઘરે. રસકામાં તો જ્યારે ઝાકળ ભર્યો છે એટલે થોડી વાર વાડીમાં ડુંગળી પડી, ડુંગળી લણશું. અને આપણે જે સામે પોળી કરી છે એ ફેરવવાની છે, આજ સાયા લઈ લેવાની. તો થોડી વાર પછી રસકો વાટ લઈશું, ઝીંઝવો વાટ લઈશું. તો મિત્રો, જે આપણા વિડીયો પહેલી જ જોતા છે અને ખબર છે કે આપણે આમાં ડુંગળીના પાંદડા દાટ્યા હતા, એ ડીકમ્પોઝિશન ચાલુ થઈ ગયું એનું. અને આજે પાછું એને ખાપીને બીજી વાર પાણી છાંટવાનું. અને આ આમનામ નાખ્યા હતા. આ બેમાં ફેર એટલો, આ ગંધાય નહીં અને આમાં બહુ વાસ આવે, એ ઊભું ન રહેવાય એવી. મિત્રો, એટલી ડુંગળી વેવી છે, બાકીની કાલ હવે જવાનું છે રસકો વાઢવા. તો મિત્રો, ચાલુ કરી દીધું રસકો વાઢવાનું. પહેલો વાઢ છે આજ. તો નિરાતે વાઢીએ, ખ્યા નહીં એમ. તો મિત્રો, ઘાસ અને રસકો વાઢી લીધો છે. હવે જવાનું છે ઘરે. તો મિત્રો, રસકો અને નીણ લઈને આવી ગયો છું ઘરે. બધાને નીણ નાખી દીધી છે, પાડીને બહાર ફેરવી લીધી છે પાઈને. મિત્રો, જમીન આવી ગયું છે દુકાને. નવી મોટર એક મગાવી હતી ફાલ્કનની, 3 હોર્સ પાવર 35 સ્ટેજ આવી ગઈ છે આજ. તો બપોર પછી ઉતારવા જવાના છે. અને બિલ બુક ને એવું બધું પૂરું થઈ ગયું છે. તો હવે થોડી વાર રહીને જવાનું છે બિલ બુક લેવા. તો મિત્રો, હું દુકાનેથી આવી ગયો ઘરે. બધા નીણ ખાય છે, ભેંસ દોઈ લીધી છે. અને કાલે જવાનું છે બહાર, એ સસ્પેન્સ છે. વિડીયોમાં બનાવી રહ્યો તો ખબર પડશે આગળ ક્યાં જવાનું. તો મને દુખે છે માથું, એટલે હું બનાવવા લાગ્યો ચા. માથું દુખે એટલે હાથાને ટેકડી નહીં લેવાની, ચા બનાવીને પી લેવાની, એટલે માથું ઉતરી જાય. ये बड़ी अच्छी बात कही आप. ચા વિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે. ચા વિના મને ચેન પડે નહીં. ઉગતા પોરે હવે કોઈ પીવે જી, હોજી પીવે પ્રેમથી પ્યાલો રે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે બીજા દિવસનું મસ્ત મજાનું એવું સવાર. વાગ્યા છે 5:45. સાફ સફાઈ કરી નાખી, પછી ફટાફટ નાહી ધોઈને જવાનું છે આપણે બહાર. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું ભાવનગર સરદારનગર બ્લડ બેંકે, કારણ કે મને થેલેસેમિયા છે એટલે બ્લડ ચડાવવા. તો મિત્રો, ફાઇનલી બ્લડ ચડી ગયું છે. વાગ્યા છે 2:30. તો ફટાફટ તળાવમાંથી એસટીની રિક્ષામાં અને બસ હવે ઘરે. ભાવનગરની બહાર જ્યાં સબિયા બનાવી છે ત્યાં પહોંચ્યો છું. અને અહીંયા તો બધું ખાલી પડ્યું છે, રવિવાર હતું એટલે બધી હરાજી થઈ ગઈ છે.
તો મિત્રો આવી ગયો છું ભાવનગરથી ઢસા દુકાને. થોડી વાર રહી જાય ઘરે જોઈ ઢોરાને કામ બધું પૂરું થઈ ગયું છે કે. તો ફાઇનલી આવી ગયો ઘરે, જમી લીધું છે, ભેંસ પણ દોવાઈ ગઈ છે, બધાને નીણ કરી દઈશું. અને આજે ભાવનગર બ્લડ બેંકનું કાંઈ તમને ન બતાવવાનું, તો આવતી વખતે જ્યારે જઈશ તો એ બતાવીશ. જો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વ્લોગમાં બસ આટલું, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.